तो गोकुल परित्राण संभ्रमेण गृहाचलम गोपांगनाथं विष्णु गोपाल मास्य बुद्धि प्रेरक कृष्ण से पाद आज आ एकादशी सत्संग में આપણે સૌ એકત્રિત થયા છે। કોઈ પણ ધર્મ હોય એમાં ચાર વસ્તુ મુખ્ય હોય, પ્રમાણ હોય, પ્રમેય હોય, સાધન ને ફલ હોય। એમાં જે પુષ્ટિ માર્ગીય છે બે વસ્તુ છે આપણે ત્યાં। એક તો પુરુષાર્થ છે, પુરુષાર્થમાં ધર્મ અર્થ કામ ને મોક્ષ, અને સાધન જે છે આપણું એમાં પ્રમાણ પ્રમેય સાધન ને ફલ છે। તો હવે હકીકતમાં પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે અર્થ, અર્થ એટલે પ્રાપ્ય વસ્તુ, કે કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત કરવાની જે વસ્તુ હોય એને પુરુષાર્થ કહેવાય। હવે એ જે પુરુષાર્થ છે એમાંથી આપણે જે શાસ્ત્રમાં જે ધર્મ તરીકે બતાવ્યો હોય એને આપણે ધર્મ પુરુષાર્થ કહીએ છીએ। પણ જે શાસ્ત્રીય ધર્મ છે એનો ઉદ્દેશ્ય બે છે। એક તો એ કે અહીંયા ભૂતલ ઉપર આપણે જે રહીએ છીએ પૃથ્વી ઉપર, એ પૃથ્વી ઉપરના આપણા જીવનના બીજા પુરુષાર્થોને પણ એ પુરુષાર્થ સિદ્ધ કરે, ધર્મ પુરુષાર્થ। અને બીજા નંબરમાં જ્યારે આપણું શરીર નો કાલ પૂરો થઈ જાય અને આપણો જ્યારે શરીર છૂટી જાય ત્યારે એ પછીનો આપણો જે પુરુષાર્થ છે જેને આપણે મોક્ષ પુરુષાર્થ કહીએ એ પણ સિદ્ધ થાય, કે જેથી કરીને આપણે આપણી જે ગતિ છે એ આપણી જે પ્રકારની કામના હોય, જે પ્રકારની આપણી રુચિ હોય એ પ્રમાણે આપણી ગતિ થાય। હવે એ ગતિમાં બે વસ્તુ છે, પ્રવૃત્તિ ને નિવૃત્તિ। એક તો પ્રવૃત્તિ છે અને એક છે નિવૃત્તિ। પ્રવૃત્તિ એટલે શું? કે જેમ ધ્રુવજીએ તપસ્યા કરી અને તપસ્યા કરીને ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજી કેટલું બધું મનમાં એને વિચાર કર્યો હતો, પણ ભગવાન પ્રગટ થયા એટલે કઈ બોલી શકે એમ નતા। તો ભગવાને પોતાનો શંખ એના ગાલ ઉપર અડાડ્યો ધ્રુવજીના, ધ્રુવજીની વાણી ખુલી ગઈ અને બોલવા માંડ્યા। હવે બોલવા માંડ્યા એટલે એને ભગવાનની સ્તુતિ ચાલુ કરી દીધી। ભગવાનની સ્તુતિ તો ચાલુ કરી દીધી, પણ કર્મ જે એમણે ચાલુ કર્યું હતું એનો સંકલ્પ શું હતો? સંકલ્પ એ કર્યો હતો કે મને મારા અધિકારનું જે મારા બાપનું રાજ્ય છે એ મને પ્રાપ્ત થાય, એવો એનો સંકલ્પ હતો જે તે વખતે। હવે તપસ્યાના લીધે એનું હૃદય શુદ્ધ થઈ ગયું એટલે એને એ કઈ યાદ ના આવ્યું અને એને ભગવાનને કઈ વિનંતી કરી ના શક્યા એ સંદર્ભની, પણ સંકલ્પ એનો એ હતો એટલે ભગવાને એને આપી દીધું। એ થયો પ્રવૃત્તિ માર્ગ। પ્રવૃત્તિ માર્ગ એટલે કે જેમાં આ લોકમાંથી બીજે લોકમાં જવાની જરૂર નથી, અને પ્રવૃત્તિ માર્ગ કહેવાય। એટલે એમાં અને આ લોકમાં કઈ ને કઈ એનો જન્મ થાય અને પાછું એનો કઈ ને કઈ પ્રક્રિયા એની ચાલુ રહે, એના પ્રવૃત્તિ માર્ગ કહેવાય। તો નિવૃત્તિ માર્ગ કેને કહેવાય? કે જે સપ્તલોક છે, કે આપણે જે ગાયત્રી મંત્રમાં આવે ભૂ ભૂવ સુવ મહાજન તપ સત્ય, એ બધા 7 ઉપરના લોક છે। એ 7 ઉપરના લોકમાં ક્રમશઃ એક પછી એક ગતિ થાય મર્યાદા માર્ગી, અને એ ક્રમશઃ ગતિ થઈ અને છેલ્લે
જે બ્રહ્માજી છે એ સત્યલોકમાં રહે છે. એ સત્યલોકમાં બ્રહ્માજી હારે એની જોઈન્ટ થઈ જાય, ત્યાં જઈને રહે. મર્યાદા માર્ગમાં સમસ્યા એ છે કે મર્યાદા માર્ગમાં કોઈની સ્વતંત્ર મુક્તિ નથી થતી. એટલે કોઈ પણ જીવ છે એની ગમે એટલી યોગ્યતા હોય, એ ગમે એટલો સારો હોય, એને ગમે એટલું સાધન કર્યું હોય, તપસ્યા કરી હોય, કાંઈ પણ કર્યું હોય એની, છતાં પણ એની પોતાના આધાર ઉપર કે પોતાની યોગ્યતાના આધાર ઉપર એની મુક્તિ થતી નથી. શું થાય છે તો કે એ ક્રમશઃ ઉપર ચડતા ચડતા લોકમાં બ્રહ્માજીની હારે જઈને બેસી જાય. હવે જો બ્રહ્માજી ભક્ત હોય તો વાંધો ના આવે કે બ્રહ્માજી ભક્ત હોય એટલે બ્રહ્માજીની જયારે મુક્તિ થાય તો એની સાથે એની મુક્તિ થઈ જાય. પણ માની લો કે બ્રહ્માજી ભક્ત નથી, બ્રહ્માજી ભક્ત નથી તો એને બધું સાધન કરેલું હોય છતાં પણ એ વેઇટિંગ રૂમમાં એને બેસવું પડે બ્રહ્માજીની હારે, એનું કઈ હિસાબ ના થઈ શકે. અને એની કોઈ પણ યોગ્યતા પણ કામ ના લાગે, ગમે એટલું યોગ્ય હોય, ગમે એવું સાધન કર્યું હોય તો એને ત્યાં સુધી બ્રહ્માજી ભક્ત ના થાય ત્યાં સુધી એની મુક્તિ ના થાય. એટલે બ્રહ્માજીની સાથે એની સહસ્થિતિ થાય બ્રહ્મલોકમાં, સત્યલોકમાં, ત્યાં એ રહે. અને જો એ બ્રહ્માજીને ભક્તિ ઉપલબ્ધ જ ના થાય તો એને એવા બ્રહ્માજીની રાહ જોવી પડે કે જેને ભક્તિ ઉપલબ્ધ હોય. એટલે જયારે એવા કોઈ બ્રહ્મા આવે કે જે ભક્તિવાન હોય, એ ભક્તિવાન બ્રહ્મા હોય એની પણ ભેગી મુક્તિ થાય. એટલે કેટલા બધા લોકો અત્યારે પણ સત્યલોકમાં વેઇટિંગમાં બેઠા હોય મુક્તિ માટે, કે એ બધા જયારે બ્રહ્માજી મુક્ત થાય ત્યારે હારે મુક્તિ થશે. આની કઈ ક્રમ મુક્તિ. એટલે ક્રમ મુક્તિ છે એ મર્યાદા માર્ગમાં માત્ર ક્રમ મુક્તિ જ છે, એમાં સદ્ય મુક્તિ નથી. બીજી મુક્તિ છે સદ્ય મુક્તિ. સદ્ય મુક્તિ એટલે કે તરત મુક્તિ, કોઈ પણ જીવની તરત મુક્તિ થઈ જાય, સદ્ય મુક્તિ કહે. હવે જે સદ્ય મુક્તિ નો પ્રકાર છે એ અવતાર કાળમાં શાસ્ત્ર જોવામાં આવે કે જ્યાં કઈ તમે સદ્ય મુક્તિ દેખાશે તરત મુક્ત હોય થઈ ગયો, એ ક્યાં થયો મુક્ત? કાં કૃષ્ણ અવતારમાં થયો, કાં રામ અવતારમાં થયો. વિષ્ણુના જે બધા અવતારો છે એમાંના મુખ્ય જે અવતારો છે એ અવતારોના સમયમાં એવી મુક્તિ થઈ. હવે ભગવાનની ઈચ્છા થઈ, ભગવાનના પ્રેયસથી એનું મૃત્યુ થયું, પછી ભગવાનના દ્રષ્ટિથી એને થઈ ગયું અને મુક્તિ થઈ ગઈ. એવા કોઈ ઉપાયથી એની સદ્ય મુક્તિ થઈ. બાકી બીજી કોઈ રીતના સાધનથી કે બીજા કોઈ ઉપાયોથી કોઈ સદ્ય મુક્તિ થઈ નથી. હવે જે નિવૃત્તિ માર્ગ છે એમાં મુક્તિ હોય તો એ મુક્તિ પુષ્ટિ માર્ગમાં કેવી તો આપણે ત્યાં સદ્ય મુક્તિ છે. સદ્ય મુક્તિ છે એટલે આપણે ત્યાં લોકમાં ગતિ, જે બધા લોકમાં જાય એવી રીતના લોકમાં જવાનું કોઈ જરૂર નથી. બ્રહ્માજી રાહ જોવાની પણ જરૂર નથી. અને અત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હોય બાબા હું મુક્તિની હા પડે. પુષ્ટિ માર્ગ તો મુક્તિની ઉપરનો માર્ગ છે. મુક્તિકાંક્ષી જન ભક્તિદાયક સત્સંગ ચરિત્રમાં આવે કે મુક્તિકાંક્ષી જે લોકો છે એને પણ ભક્તિ દાન કરવાનું છે. આવા વલ્લભ અટકનામાં એના વિવેચનમાં આપણે જોઈએ તો એમાં એવું આવે કે આ જે મુક્તિ કામવાળા લોકો છે એ પણ જેને શોધે છે, એ પણ જેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એવા આપણને છે. એવા બધા વચનો આપણને કેટલા બધા જોવા મળે. પરંતુ આ સમજવાની વાત એ છે કે જે આધુનિક પુષ્ટિ જીવ છે એ આધુનિક પુષ્ટિ જીવ છે એ કેવો છે તો એટલે જે પુષ્ટિ જીવ છે વિમિશ્ર છે. પુષ્ટિ જીવની સમસ્યા કે પુષ્ટિ જીવની પ્રતિબંધ કયો કે પુષ્ટિ જીવને ભગવત પ્રાપ્તિ નડતા કયો એ એક જ છે કે વિમિશ્ર છે. એ ભળી ગયું છે બીજામાં. પુષ્ટિ જીવને ના એમ કોઈ પાપ નડે છે કે ના એનું કોઈ પુણ્ય નડે છે કે ના પુણ્ય પણ નડે. એટલે એ જે પાપ પુણ્ય કે જે કઈ પણ દોષ ને ગુણ એ બધા એને ભગવત પ્રાપ્તિમાં નડતા નથી. કોઈ બહુ ગુણી હોય કે કોઈ બહુ શાસ્ત્ર વાંચેલ હોય એને ભગવાન મળી જાય એવું નથી. કોઈ બહુ દોષ વાળો હોય કે કોઈ મૂઢ હોય કે કોઈ અજ્ઞાની હોય એને ભગવાન નામ એવું નથી. એટલે એવું હોવાના કારણે જે કારણ શું ભગવત પ્રાપ્તિનું એવો માણસને વિચાર આવે. પુષ્ટિ માર્ગમાં હકીકતમાં કઈ કારણ નથી ભગવત પ્રાપ્તિ. કોઈ વસ્તુને તમે તમે ના કહી શકો કે આના કારણે ભગવત પ્રાપ્તિ થાય. પરંતુ આપણે આ એક બહુ સરસ દ્રષ્ટિમાં બતાવવામાં આવ્યો કે જે વિશ્વપણું છે આપણું, આપણામાં પુષ્ટિ હારે ભળેલો જે કઈ ભાગ છે એ ભાગ જે નિવૃત્ત થાય ને ત્યારે આપણને પુષ્ટિ ફળનો અનુભવ થાય. પુષ્ટિ જીવ કેટલા પ્રકારના હોય? એક તો સર્વોપરી જીવ હોય, નિગુણ હોય. નિગુણ જીવ છે એની ઉપર હોય, પુષ્ટિ જીવ છે. પછી બીજા નંબરમાં આવે પુષ્ટિ.
પુષ્ટિ છે એ એવો પુષ્ટિજીવ કે જેની અંદર મર્યાદા પ્રવાહનો અંશ પણ નથી. એ પુષ્ટિજીવ. એના પછી આવે પુષ્ટિ મર્યાદા, એવો જીવ જેની અંદર પુષ્ટિ પણ છે મર્યાદા પણ છે. પછી આવે પુષ્ટિ પ્રવાહ, એવો જીવ જેની અંદર પુષ્ટિ છે પ્રવાહ પણ છે. હવે તમે વિચાર કરો કે જે પુષ્ટિ છે એના માટે આચાર્ય કહે છે કે દુર્લભ છે. ત્યારે એ સમયમાં ચોરાસી બસો વૈષ્ણવ છે, આટલા બધા ભગવદીઓ થઈ ગયા, એ સમયમાં તે મર્યા કરે છે કે પુષ્ટિ જીવ એ પણ દુર્લભ છે. તો પછી અત્યારે દુર્લભ હોય એમાં શું નવાય એમ. એટલે એવા કારણથી આદિક જે પુષ્ટિ જીવો છે એના માટે પ્રમેયમાં લાલુ કીધું કે આધુનિકના ત્રિવિધ પુષ્ટિ ભક્તાના સાધન સાપેક્ષ હતા, કે આધુનિક જે ત્રિપુષ્ટિ ભક્તો છે ત્રિવિધ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા. એ ત્રણેય પ્રકારના જે પુષ્ટિ ભક્તો છે આધુનિક, એના માટે બીજો કોઈ ઉપાય નથી એમ સાધન કરો સિવાય. કેમ કે નકર તો બે પુષ્ટિ મનના લોકોને એમ થાય કે આપણે સાધનતાનો માર્ગ છે. આચાર્ય નિસાધન પ્રાર્થના સાધુ ભક્તો ગોખે, ભગવાન ગોકુલમાં પ્રાગટ્ય નિસાધન જીવન લાભ માટે થયું. તો પછી નિસાધનતા માર્ગ છે, કોઈ પણ સાધન પ્રાપ્તિ કરવાનું સામર્થ્ય રાખતું નથી, તો પછી કોઈ સાધન કરવાની જરૂર ક્યાં છે? કોઈ સાધન કરવા ભગવાન એમ નથી. પરંતુ ત્યાં એટલે જ કે છે કે આધુનિક ત્રિવિધ પુષ્ટિ ભક્તો છે એને સાધન સાપેક્ષ છે, એટલે સાધનની જરૂર છે. સાધનની જરૂર શા માટે છે? કે આપણી અંદર જેવું તાળ મારેલો એવી ચાવી લાગે. એટલે આપણી અંદર મર્યાદા, આપણી અંદર જે મર્યાદા છે એ મર્યાદામાં મર્યાદાની ચાવી લાગે. આપણી અંદર જે પ્રવાહ છે એ પ્રવાહમાં પ્રવાહની ચાવી જ લાગે. આપણી અંદર પુષ્ટિ છે એમાં પુષ્ટિની ચાવી લાગે. એટલે આપણી અંદર જે ભરેલું મર્યાદા કે પુષ્ટિ કે પ્રવાહ જે કઈ પણ આપણી અંદર છે એના અનુકૂળ કઈ પણ માર્ગમાં હોવું છે ને આપણી ગતિ એમ કેમ થાય? જે માર્ગ આપણે ઉદ્ધાર કરવા મળે છે એ માર્ગમાં આપણા અંદર રહેલી મર્યાદા પ્રવાહ જે છે એને જો સાચવી ના શકે તો પછી માર્ગ આપણે ઉદ્ધાર કરી શકીએ. એટલે આપણી અંદર રહેલું જે મર્યાદા પ્રવાહ છે એના માટે પણ કઈ ને કઈ પુષ્ટિ માર્ગમાં છે. હવે શું છે તમે વિચાર કરો કે જેટલી પણ પૂજા પદ્ધતિ છે પુષ્ટિ માર્ગમાં, જેટલી પણ અર્ચના છે આપણે ત્યાં, એ બધી શું છે? એ આપણા અંદર રહેલી મર્યાદા માટે છે ને. જે કઈ પૂજા પદ્ધતિ છે તમે હાથ જોઈને દંડ કરો છો, કે તમે તિલક અર્પી કરો, તિલક કરો ભગવાનને, કે પછી તમે દૂધ કરો, રાયનું નોટાવર કરીએ આપણે, કે સ્તુતિ કરીએ, કે પછી પૂર્વોક્તનો પાઠ કરીએ, એમ કરીને આપણે સ્નાન કરાવીએ યાત્રામાં. બધું શું છે? એ બધી આપણી મર્યાદાને એડ્રેસ કરે છે. આપણી વૃત્તો મર્યાદા નામ જ છે આપણી મર્યાદા સહિત આપણો અંગીકાર છે. એવો પુષ્ટિવાળો અંગીકાર હોત તો જાસી બદલે કદાચ થયો. જે 84 વયસની વાત આવે છે એમાં જો આચાર્યનો સ્વભાવ કે આપનો અભિગમ એવો હોત કે અનિકૃત કેવો પુષ્ટિ, એમ જો આપણો અભિગમ ખાલી પુષ્ટિ અંગીકાર છે તો પછી એટલા બધા વૈષ્ણવ થતા જ નહીં. આટલા બધા વૈષ્ણવ કેમ અંગીકાર મર્યાદા સહિત અંગીકાર કર્યો. આપણી અંદર આવેલી મર્યાદાનો અંગીકાર છે એટલે આપણને કોઈ સાધનમાં કે કોઈ ઈચ્છા થાય. કેમ કે મર્યાદા આપણું છે વચનમાં સાધનોમાં ઈચ્છા આપણી થાય. ભાઈ ઓલા ગ્રંથમાં એમ આગળ કહી છે આવી રીતના આ પાઠ કરવા જોઈએ, ઓલા ગ્રંથમાં એમ લખ્યું છે કે આ રીતના સેવા કરવી જોઈએ. આપણા આચાર્ય કહી કે આ રીતના રસપૂર્વક આપણે સેવા કરવી જોઈએ. એ બધી આજ્ઞાઓ આપણને અપીલ શા માટે કરે છે? એ બધી આજ્ઞાઓની આપણા હૃદયમાં અસર થાય છે કારણ આપણા રહેલી મર્યાદા છે તો વધારે થાય. આપણામાં રહેલી મર્યાદા છે આ કારણે કોઈ આપણને અસર થાય છે એ જરૂરી છે. એના કારણે જ આપણે સાધનમાં પ્રવૃત્ત થાય. તો કોઈ સાધનમાં પ્રવૃત્ત ના થાય. બધા જીવ એમ મહિને બેસી જાય પૈસા ફલાવા છે ભગવાન કઈ કરવાની જરૂર નથી. અહીંયા ભય કુતુહલ શબ્દ કાયા કે આપડે જે પ્રિયતમ છે એ આપણે પોલીસ વાળા થઈ ગયા, ગામના કમિશનર થઈ ગયા, પછી આપણે ક્રાઇમ કરવા વીક ના થાય ગમે એ કરવાનું કે કમિશનર આપણી પાસે ચિંતા નથી એટલે એ ના હાલે. એના કારણે વ્યવસ્થા આખી એવી છે આપણી અંદર રહેલી મર્યાદા, આપણી અંદર રહેલો પ્રવાહ, આપણી અંદર રહેલો પ્રવાહ શું છે કે આપણને સારું સારું ખાવું ગમે છે, આપણને સારું સારું પહેરવું ગમે, એ ઘણા બધા આપણા શોખ હોય લૌકિકમાં. એ બધા શોખનો જેનો પ્રત્યક્ષ વિનિયોગ થઈ શકે એનો પ્રત્યક્ષ ના થાય પરોક્ષ વિનિયોગ ભગવાનમાં એને સંબંધ જોડવામાં આવે છે. કેમ કે સંબંધ સાધન વ્યસ્ત સંબંધ ફલ મેળવે છે. ત્યારે જેમ કે સાધન બીજું છે સંબંધ જ સાધન છે. તમારું કનેક્શન કોઈ પણ રીતના ભગવાન થાય એ જ એકમાત્ર સાધન છે. બીજું કોઈ સાધન ફરી થતું નથી, બીજા સાધન કઈ થતું નથી. ગમે એટલું સાધન કરવામાં આવે, ગમે એટલું પ્રયાસ કરવામાં આવે, પણ આપણું જો કનેક્શન ના લાગે, આપણે જયારે કનેક્ટ ના થઈ શકીએ તો નકામું થઈ જાય. અને કાંઈ સાધન ના કરવામાં આવે ને આપણે ત્યાં કનેક્ટ થઈ જાય તો એ કામ નું જાય. એટલે એના કારણે સંબંધ છે એ ફલાત્મક છે. સંબંધ કેમ છે તો કે ગંગાતુમ સર્વોષામ ગુરુ સારીવાણા ગંગાબેન નિત્યા
સતત ત્રાપ જાય ભાઈ. ગંગાજીમાં કેટલી ગટરો ભરી જાય, ગંગાજી કેટલું ભરી જાય નદીમાં, બધું કહેવાય છે ગંગાજી. કેટલું ગંદુ જલ હોય, કેટલું ગંદુ જલ હોય તો અહીંયા હરિદ્વારમાં હોળીમાં પાન કરાવે અને ગંગા પાન કર્યું. 1 કિલોમીટર આગળ જઈને જો તો ફેક્ટરીનું પાણી અંદર આવતું હોય, થોડું કામ જઈને જો તો કઈ ઘરના કેટલું પાણી અંદર રહી જાય. સમાજે પાન રહે છે એનું મહાત્મ્ય છે. મહાત્મ્ય એ છે કે ચરણ સ્પર્શ કરેલું જલ છે અને ચરણ સ્પર્શ કરેલું જલ હોવાના કારણે એમાં સામર્થ્ય છે બધો કરી શકે. જેના ચરણમાં સ્પર્શ કરેલા જલમાં એ સામર્થ્ય હોય ભગવાન પોતાના મન હોય. આપણો અનુભવ આપણે સમજ કરી કે આપણને એના પર ભરોસો નથી. આપણને આપણા દોષ વધારે મહત્વના વધારે પાવરફુલ લાગે છે. આપણે થાય કે આપણા દોષ એ બહુ ભયંકર છે અને ભગવાન પાવર છે ઓછો પડશે એવું આપણે વિચારીએ છીએ. ભગવાનનું જે સમર્થ છે કે ભગવાનની જે કૃપાળુતા છે કે ભગવાનનું જે અલૌકિકતા છે એ આમ ઓછી પડશે. મારા એટલા વાડા છે, મારામાં એટલી બધી સમજ છે આ બધું શું થવાનું એવું આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને કહેવાય લંબા ગ્રંથિથી આપણે પીડાઈએ છીએ અને આપણે આપણો દોષ સ્મરણ કરી રાખીએ, દોષનો વિચાર આપણને થઈ રાખે. એના કારણે આપણું ધ્યાન જેમાં જવું જોઈએ એ ના જાય અને આપણો દોષ બીજાના દોષ આપણે દોષ માં જાય બીજાના દોષ માં જાય. એ ક્યાંક ને ક્યાંક દોષ થઈ રાખે એ કામ હોય. કેમ કે જે આપણા દોષો છે એનું ચિંતન કરીને જો ભગવાન મળી જતા હોય તો સુદાસજી આચાર્યની સામે ચિંતન કર્યું તો હું સંપૂર્ણ કુટિલ કમી કીર્તન ગાયું આચાર્ય સત ના વાળી તરત કીધું ભાઈ તો મને ખબર છે કે હું સંપૂર્ણ કુટિલ કામ આચાર્યનો કહેવાનો મતલબ છે કે ભગવાન મારી છતી જાણે. આપણે સમજીએ કે ભગવાન આપણને નથી ઓળખતા, ભગવાનને બધી ખબર છે કોણ કીધે પાણી એટલે બધાની પાસે ભગવાન તો જાણે જ છે. ત્યાં કઈ કોઈ સતાઈ કઈ હાલે નહીં, કોઈ હોશિયારી મારતો હોય કે હું ભગવાનને ઝેરી લઉં તો હું કઈ કરી લઉં, સંભવ નથી એવું. અંતર્યામી સંસ્થાન ભાવ જાણતી માણસ અંતર્યામી જે અંદર બેઠો છે કેવી ભાઈ એમાં કઈ એને તમે બીજું શું અંતાડી શકો. જે અંદર વિરાજમાન છે એને કઈ રીતના તમે એનાથી છલકપટ કે કઈ કરી શકો, સંભવ નથી. એના કારણે આપણે આપણું હૃદય છે ભગવાન છે એટલે સત્યાગ્રહને શું આજ્ઞા કરી કે કશું ભગવદ લીલા ગાવ જાતે દોષ નિવૃત્ત હોય. આજે મોસમ કોણ કુટી કામ એ બધું આપણે ખબર જ છે, એ બધું આપણે ખ્યાલ જ છે કે આપણી દોષથી ભરેલા છે, કરોડો દોષથી ભરેલા છે અને એટલો દોષ છે કે એનો કોઈ ફરક આવી શકે નથી. હવે સમજાય છે હવે એનો ઉપાય શું? બધાને ખબર છે કે દોષથી ભરેલા છે, કઈ નવી વાત નથી, એક ન્યૂઝ નથી. બધાને ખબર છે એનું સોલ્યુશન શું, એનો ઉપાય શું? શાસ્ત્રમાં એટલા ઉપાય બતાવવા જેવું છે તો પ્રાયશ્ચિત થવું. કોઈ આ દોષ તમારે થઈ જાય એનો પ્રાયશ્ચિત થવું. પ્રાયશ્ચિત કરવાનો મતલબ શું હોય? પ્રાયશ્ચિત આ દોષ નું થાય કે જે તમે જાણી જોઈને ના કર્યું એનું થાય. પ્રાયશ્ચિત પાછું એવા દોષ નું ના થાય કે તમે જાણી જોઈને કર્યું હોય. એટલે એનાથી શું થાય કે જે આપણા સ્વભાવ જીવ મનુષ્ય આપણો સ્વભાવ છે એનાથી જે દોષ થઈ જતો એ પ્રાયશ્ચિત ના થાય. એમ તો આપણે જાણતા થઈ જાય એવા વસ્તુ આપણે જાણતા હોય કે આ દોષ છે છતાં આપણે થઈ જતો હોય જીવ સ્વભાવ જીવ સ્વભાવના કારણે આપણાથી એવા દોષ થઈ જતા હોય. તો એવી બધી જે એવા બધા પ્રકારના અનેક પ્રકારના દોષો છે એ બધા દોષનું થવું શું છે તો અજ્ઞાત છે અને શાસ્ત્રના ઉપાયો છે એને નિવૃત્ત થવામાં સમર્થ નથી. એ વાતને આપણે કબૂલ કરવી પડે. કેમ એ બધા ઉપાયોથી એની જે નિવૃત્તિ થાય છે ને એ ટેમ્પરરી છે. થોડો સમય મળે તને એમ લાગે બધું વસ્તુ થઈ ગયું, બધું જોવું ક્યાંય થતું નથી. બધું લોકો એટલે ભગવાન અર્જુન ને કહે કે તારે 1000 જન્મ થઈ ગયા મારા 1000 અવતાર થઈ ગયા તો એ હાલે છે બધું. આની કોઈ ટોપ નથી, મારા જન્મ ચાલુ છે હું મારે અવતાર લેવો પડે એમ. અહીંયા મને ખબર છે આમાં કઈ આત્મા મન નથી હોય મારે અહીંયા ઘણી ભગવાને જો ઘણી વધારે પડતું હોય અહીંયા. એટલે એવી પરિસ્થિતિ જયારે છે કે અહીંયા વારંવાર એનો જન્મ થાય, પૂર્ણપી જન્મ પૂર્ણપી મરણમ પૂર્ણપી જન્મની જન્મ વારંવાર માણસને જન્મ લેવો પડે છે. એનો કઈ ઉકેલ કે એનો ઉપાય કોઈ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો આના જન્મમાં હમણાં થઈ જાય સંભવ નથી. એવી આશા રાખીને કામ છે. આપણે વિચાર કરીએ કે હું કઈક શાસ્ત્રનો અધ્યય કરી લઉં, કઈક કોઈ પ્રાયશ્ચિત કઈ કરી લઉં અને તાત્કાલિક મારા બધા જન્મના હજારો જન્મના જે ભેગા કર્યા તે ભેગું કરેલું. આના આપણે ઘણી વાર થાય મેં હું પાપ કર્યો છે હું માણસને સવાલ વિચાર આવે આપણે કઈક દુઃખ પડે આપણે સદન હારું શું કર્યું હશે આ બધું થાય બીજા જન્મમાં કોઈ ભટ્ટી કાઢી નાખે કેમ ખબર આપણે ખબર કેમ કે કેટલા જન્મ ગયા અને ગયા જન્મ આપણે શું કર્યું આપણે યાદ નથી.
જ્ઞાનમાં આપણે જાગૃત ના કર્યા હોય અને આ જન્મમાં બુદ્ધિ આવી ગઈ હોય એનાથી કઈ નથી. એટલે દોષ નિવૃત્ત થતા નથી. કહેવાનો મતલબ એ બધા દોષની નિવૃત્તિ સર્વથા નિવૃત્તિ ક્યારે થતી નથી. એટલે મહાપ્રભુજીનું કહેવાનો મતલબ એ છે કે એ લખવા મૂકી દે. એ જે મથાકૂટ છે કે દોષ નિવૃત્ત કરવાની એ મથાકૂટને તમે મૂકી દો તો દોષ નિવૃત્ત થવાના નથી. એટલે દોષનો સ્વીકાર કરો. આ બધા દોષ માનમાં છે એ દોષનો સૌથી પહેલા આપણે સ્વીકાર કરીએ કે હું પહેલો સ્વીકાર કરું હું દોષથી ભરેલ છું. અને પછી ભગવાન આપણે કહીએ કે તમને સ્વીકાર કરો. તમે આવી આચાર્યનો અભિપ્રાય છે કે પહેલા તો હું ભરેલો છું દોષથી. એ વસ્તુ તમે સ્વીકાર કરો કે આપણે દોષથી ભરેલા છે. એમાં કઈ થઈ શકે નથી. કોઈ પાર થઈ શકે નથી. પછી આપણે કોઈ નિવેદન કરીએ બ્રહ્મ મંત્ર દ્વારા કૃષ્ણ ભાઈ દ્વારા કૃષ્ણ તો આપણે દોષથી ભરેલા છે એમ નથી કહેતા. આપણે એમ કઈ બધું દોષ ભરેલું કૃષ્ણ આપણે કોઈ નહીં કહીએ સર્વ માર્ગે સત્ય કલો છે પાખંડ સત્ય કૃષ્ણ કે બધા માર્ગી થઈ ગયા. બધું આજુબાજુમાં જે કઈ પણ તીર્થ સ્થળ છે જે કઈ પણ સારી વસ્તુઓ છે બધી તો ફિક્સ થઈ ગઈ. આમાં કોઈ ઉદાહરણ ઉપાય દેખાતો નથી. જે કઈ પણ ઉપાયો આપણે બતાવેલા છે એ બધા ઉપાયોમાં દેહ કાળ દ્રવ્ય વર્તા મંત્ર કર્મ એમાં કોકની જરૂર પડે. તો દેહની જરૂર હોય તીર્થાન ગંગામાં જાઓ કે તમે આમાં હિમાલયમાં વહી જાઓ કે કોઈ ગમે ગયા નડકો હોય તો ગયામાં ચાર્જ નાખો. એટલે દેશની જરૂર પડે. પછી કાલી જરૂર પડે કે અધિક માસ પાઠ કરજો, પછી 11 ના પાઠ કરજો કે પછી ફલા દિવસ કઈક કરજો. કાલી અપેક્ષા છે દ્રવ્યની અપેક્ષા છે. કોઈ જગ્યા કરતા હોય તો તમારે કાકડીમાં હરતો હોય એટલે પૈસા થઈ જાય. એવું બધું એવું કઈ દ્રવ્યની અપેક્ષા થઈ ગઈ. કામ કરતો હોય કામ થાય દ્રવ્યની કઈ અપેક્ષા. પછી કરવાની અપેક્ષા છે કે કરતા એવો હોવો જોઈએ કે ભાઈ ઉપનયન સંતાન થયેલો બ્રહ્મચારી બ્રાહ્મણ હોવો જોઈએ. ત્યાં દ્વારા આ કાર્ય થાય બીજા કોઈ દ્વારા ન થાય. કે કોઈ વેદપારી બ્રાહ્મણ હોવો જોઈએ કે ભાઈ ભાગવત જ્ઞાતકો હોવો જોઈએ કે એવું બધું કોઈને કોઈ અપેક્ષા થઈ જાય. પછી કરની અપેક્ષા થઈ જાય કે આટલું આ કામ થઈ આવી રીતના કરવું પડે. એમ લખેલું હોય વૈદ કોઈ કમો એમ લખેલું સોનાના પાત્રમાં વસ્તુને મૂકી અને પછી આવી રીતના મૂકવું. પછી સોના બીજા કઈ ના હાલે. પછી તમે વિચાર કરો સોનાનું પાત્ર મારી પાસે નથી લાકડાનું પાત્ર મૂકી દઉં એમ ના હાલે. કેમ કે એમાં બનાવેલું ભરો એ બધું ફરી જાય એમાં ચેક થઈ જાય. કાં તો એ દ્રવ્યની અપેક્ષા થઈ જાય, કર્મની અપેક્ષા થઈ જાય. પછી મંત્રની અપેક્ષા. મંત્ર લખ્યો હોય આ બધા મંત્ર છે એને આવી રીતના બોલો. કોઈ કઈ છંદ હોય કોઈને કઈ મંત્ર હોય એનો કઈ શસ્ત્ર પાઠ થતો હોય. પેલા બ્રાહ્મણ એ વેદનંદ નો પાઠ કરતા હોય કઈ જોયો આમ કરતા હોય જે કાયદે જૂની પદ્ધતિ પાઠ કરતા હોય એ આમ કરતા હોય કોઈ હાથ કામ કરે છે બ્રાહ્મણ પાઠ કરે છે. આ બે મંત્ર પાઠ હાથ નામ દેવું એની જરૂર છે. શસ્ત્ર પાઠ કરતા હોય શસ્ત્ર પાઠ કરતા હોય એમાં બધા અમુક સિસ્ટમ હોય સિસ્ટમ પાઠ હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મંત્રી અપેક્ષા હોય ત્યાં મંત્રની પણ અમુક રીતની અપેક્ષા હોય. મંત્ર આવી રીતના બોલાવવો જોઈએ, મંત્ર શુદ્ધ હોવો જોઈએ, મંત્રમાં કઈ ગતિ ના થવી જોઈએ એ બધી જરૂર છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણા ગામડામાં ઘણી વખત અમે જતા હોય તો વૈષ્ણવ કોઈ એમના ઘરના પાઠ કરતા હોય ઓલા અવગ્રહ હોય પાઠમાં. અવગ્રહ એટલે એસ બનેલો હોય અવગ્રહ કહેવાય. તો યમો ધ્વનિ સ્થાન યમ પણ એને બાધક ના થાય. એમના યમરાજના બે છે એટલે પોતાના બે ના પુત્રોને યમરાજા કરે નહીં. એ શ્લોકમાં મારતું તેમાં યમો લખે હોય એનો જે અવગ્રહ હોય એટલે આકાર બનેલો હોય. એનો મતલબ કે સ્વરને થોડોક તમે લંબાવો એમ. એનો મતલબ બીજો કઈ નથી. એટલે એની રીતના બોલવાનું હોય કે યમો અપી ભગી સ્થાન સ્વર થોડોક લંબાવો યમો અપી ભગી સ્થાન. એ બદલે યમો ડબી ભગી સ્થાન. એટલે એમ કે ના કરો એને ના આવડતું હોય એટલે ના આવડતું હોય તો એ અવગ્રહ ને ડા કરી નાખે. એવું કઈ કઈ ખોટા આવડતા હોય લોકો એમ. પુષ્ટિમાં તો આવ્યું છે કે ભાવ છે વૈષ્ણવ છે પણ શાસ્ત્રમાં એ રીતના ના ચાલે. એટલે દેશ કાલ ગ્રહ કરતા મંત્ર ને કર્મની બધાની અત્યારે આ કાળમાં નિષ્ફળતા છે. બધા નિષ્ફળતા છે. કોઈ વસ્તુ સાચા અર્થમાં સફળ થતી નથી. તમારા ઘરની બાજુમાં નવું ગણેશ ચતુર્થી નું ચાલુ જૂનો ઘરમાં રહેતો ને ફોન ગણેશ ચતુર્થી નું આયોજન ચાલુ છે. હવે ગણેશ ચતુર્થી નું આયોજન ચાલુ થયું એટલે પંડિત કોઈ પૂજા કરવા માટે આવ્યો. અમે બારીમાંથી જોતા હતા. નાના લગભગ 12 વર્ષનો હતો. બારીમાંથી હું જોઉં તો સાયકલ માં એક પુરોહિત આવ્યો અને સાયકલ માં આવીને કીધું હાલો ઉત્સવથી જોડે હાલો. એટલે 8-10 જણા ભેગા થઈ ગયા. 8-10 જણા ભેગા થઈ ગયા અને બધા મને પૂજા કરાવો. પૂજા એક ચાલુ થઈ. હવે એમાં એને પૂજા કરવાનું ચાલુ કર્યું
ત્યાં શોક બે કસ્તરી પેલા મોલા પોતે વખત થલે પુસ્તકમ નકાગ્રહ મોકલ્યું 4 કે 4 શ્લોક બોલ્યો બધા શ્લોક કૃષ્ણના એક શ્લોક ગણેશ ના શ્લોક બધા શ્લોક કૃષ્ણના બોલ્યા પછી સ્વયં પર ગૌતમ ભક્તો બધું કલ્યાણ થાય એમ કરી સાયકલ મારી ભગવાન નું નામ બોલે બધા કલ્યાણ થાય છે એમ કઈ વાંધો નથી પણ કેવું કરી છે કે લોકોને કઈ પડતી નથી લોકોને ખબર પડતી નથી કે શું છે ને એમાં શું કરવું જોઈએ શું થવું જોઈએ કઈ જતા નથી એના કારણે બધું હાલે એટલે આચાર્ય કે આ દેશ કાળ હવે કરતા મંત્રનાથમ આધુનિક કાળ બધા નિષ્ફળ છે એ ફરિયાવાનું સમર્થ નથી એટલે કૃષ્ણ કીધું સૌ મારે શું થવું છે ધર્મી પાઠ ન કર્યું એટલે કૃષ્ણ ગતિમાં એક સારાંત દેશ પાવે કરીએ સત્ય આવે લોકો કૃષ્ણ ગતિ બધું નેગેટિવ છે 3 પોઈન્ટ નેગેટિવ છે 1 પોઈન્ટ પોઝિટિવ છે 3 પોઈન્ટ નેગેટિવ ની આમથી 1 પોઈન્ટ પોઝિટિવ છે એ મોટો છે કૃષ્ણ ગતિ મોટો જે ગતિ છે એ કૃષ્ણ થાય કેમ કે અત્યારે કઈ ઠેકાણું છે હાલ આપણે એવી કોઈ સ્થિતિ નથી કે હાલ આપણે કોઈ યોગ્યતા નથી કે આપણે દાવ કરી શકીએ આપણે લીલામાં જશું આપણે કઈ અલગ ફલની પ્રાપ્તિ થશે કે આપણને લીલાનો અનુભવ થશે એવો કોઈ દાવ થતી મૂકીને કરી શકીએ કે ન કોઈ એવો દાવો કરી શકે મહાપ્રભુની આજ્ઞા હું અસફળ કરશું અને કરતો હોય તો ખોટું બોલવું હોય એ અંદર જાય એ સમજ શકાય વાત છે એટલે એવી પરિસ્થિતિમાં જયારે જે મનુષ્ય છે એ કોઈ વસ્તુ કરી શકતો નથી ત્યારે કૃષ્ણ ગતિમાં જે અત્યારે પોઈન્ટ એ છે એ બહુ મેજર એક વસ્તુ છે મેજર એટલે છે કે એનો મતલબ એ છે કે આ બધી વસ્તુની તમને જરૂર નથી એનો આચરણ એ છે કે આમાં જે કઈ ફેલ થયેલું બતાવવામાં આવ્યું છે કે આ બધું બગડી ગયું છે આ બધું નષ્ટ થઈ ગયું છે તો એની તમારે જરૂર જ નથી એના પર તમારો જે આધાર છે એ ખોટો છે આપણે એની પર આધાર રાખીએ છીએ ભાઈ આ બધા સાધનોથી કે તીર્થથી કે આ બધું વસ્તુઓ મારો ઉદ્ધાર થાય કે આ બધા પ્રવાસોનો ઉદ્ધાર થાય એ આપણી દ્રષ્ટિ ખોટી છે આપણે એના પર આધાર રાખવાની બદલે ભગવાન પર આધાર રાખવો જોઈએ એટલે કીધું કૃષ્ણ વગતમાં હવે એ કૃષ્ણ સ્તોત્ર પર શ્રી રઘુનાથજીએ ટીકા લઈ અને શ્રી રઘુનાથજી ટીકામાં એક બહુ સુંદર વાત આપે કહી કે આટલું બધું ગ્રંથો છે આટલું બધું આશ્રયનું શું બતાવેલું છે આટલું બધું લખેલું છે અને આમાં એને લખેલું છે કે આ પ્રકાર સ્તોત્રનો પાઠ જે ઠાકોરજી ધન કરે એને ભગવાનનો આશ્રય સિદ્ધ થાય પછી આપણે આજ્ઞા કરે છે કે પરંતુ ઈ ભગવાનમાં આશ્રય સિદ્ધ થવો તો એ કઠિન છે કેમ કે આચાર્ય પોતે જ એમ કે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત વિશેષ પાપા સપ્ત દીનસ્ય કૃષ્ણ વગેરે કે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત છું પાપમાં આસક્ત છું દીન છું તો ઈ સમયે એવા વખતે આપણે માગે કે ભક્તિ આદિ રહિત હશે વિચાર કરો તમે કે ભક્તિથી રહિત છે એમ ભક્તિ નથી તો ભક્તિ નથી તો કેવી રીતના આશ્રય સિદ્ધ થાય જે આપણી અંદર આપણે ભક્તિ નથી તો આશ્રય સિદ્ધ કેમ થાય એટલે ત્યાં શ્રી રઘુનાથજી એમ આજ્ઞા કરે છે કે આ જે ભગવાનનો આશ્રય છે પુષ્ટિ માર્ગી આશ્રય એ આવી રીતના સિદ્ધ થતો નથી પરંતુ જેને સિદ્ધ થયેલો આશ્રય છે ને એનો આશ્રય કરવાથી સિદ્ધ થાય છે એ એમના રહસ્યમાં પ્રગટ કર્યું હતું એ રહસ્ય આશ્રયમાં પ્રગટ કર્યું કે આ આશ્રય ભગવાનનો તરત જો તમારે સિદ્ધ કરવો હોય તુરંતમાં કે તરતમાં તરત આશ્રય તમારે સિદ્ધ કરવો હોય તો એનો ઉપાય એક જ છે કે જેને સિદ્ધ થયેલો આશ્રય છે એનો આશ્રય તમે કરો તો સિદ્ધ થાય અને નકર તો બાકી આ પ્રક્રિયા તમે ફોલો કરો અને મહાપ્રભુજીની કે ઠાકોરની જયારે ઈચ્છા થાય ત્યારે તમને આશ્રય સિદ્ધ થઈ જશે પરંતુ જો તમારે તરત એ આશ્રયને સિદ્ધ કરવો હોય તો જેનો સિદ્ધ થયેલો આશ્રય છે એનો આશ્રય કરતા વેત જ તમને આશ્રયનો અનુભવ થાય એ એમણે સાવ શોર્ટ ને ઈઝી ને રસ્તો આપણે બતાવ્યો એટલે આપણે ત્યાં કહે છે કે દ્રઢ ચરણ કેળવો ભરોસો શ્રી વલ્લભના પ્રસંગ છતાં કેમ બીજા ઉપર ભરોસો કરે ના હોય પણ આપણે આપણા આચાર્ય ઉપર તો ભરોસો કરવો પડે એટલે બીજા કોઈ આધુનિક બાળકો ઉપર કે આધુનિક વૈષ્ણવો ઉપર કે કોઈ આધુનિક ખાતાના તાદ્રસી કે ભગવતી વૈષ્ણવ ઉપર ગણિતમાં કોઈને ભરોસો ના થાય બરાબર અને થવો પણ ના જોઈએ પરંતુ આપણને આપણા જે મૂળ આચાર્ય છે કમસે કમ એના ઉપર તો આપણને આપણો વિશ્વાસ હોવો જોઈએ એટલે એ વિશ્વાસ આવવો છે એટલે કે ગ્રહણીને ચરણ કેળો ભરોસો એમના દ્વારા શરણે આવેલા છે એટલે કઈ ને કઈ આ માર્ગમાં આપણી ગતિ થશે એ વિશ્વાસ જ
આપણા માટે ફલાત્મક છે અને એ વિશ્વાસ જ આપણા માટે કારગર છે. બીજો કોઈ ઉપાય આ સમયમાં આપણા માટે નથી. આટલું કહીને વિરામ લઉં. ધન્યવાદ.